મિત્રો નમસ્તે મિત્રો, આજે અમારી સાથે છે એક દાહોદ ફતેપુરાના એક વ્યક્તિ છે. એ વ્યક્તિ જે ક્લાયન્ટ છે એના ફાધર આવેલા છે. આપણે આજે જે આ વિષય જોઈશું એ વિષયમાં ઓસીડી વિશે લોકોની સમાજમાં જાણકારી છે કે નહીં, તેમજ ઓસીડીના કેવા કેવા અલગ અલગ લક્ષણો હોય છે ઓસીડીની તકલીફમાં, એના વિશે આપણે જોઈશું. અને દર્દીના સગાને આ બાબતમાં ખ્યાલ હોય છે કે નથી ખ્યાલ હોતો, ન ખ્યાલ હોવાના કારણે કેવી તકલીફો ઊભી થાય જે વિશે પણ આપણે સાંભળીશું. તેમજ ગામડામાં અને સમાજમાં આ બાબતની જાગૃતિ ન હોવાના કારણે કેવી પરિસ્થિતિ થઈ જાય છે, કેટલા પૈસાનો ખર્ચ થઈ જાય છે, તેમજ લોકો ઘણી વખત આ તકલીફ ન પકડાવાના કારણે અંધશ્રદ્ધા બાજુ પણ જતા હોય છે. પણ એનાથી ફાયદો થાય છે કે નહીં એ જાણીશું. આ વિડીયો ઉતારવાનું ફક્ત મેઇન કારણ જનજાગૃતિ માટે છે, કોઈની આસ્થા કે કોઈની લાગણી દુભાવવાનું નથી. આ તકલીફમાં આ જે તકલીફો છે એ માઇન્ડની ન્યુરોટિક બીમારી કહેવામાં આવતી હોય છે, પણ લોકો ઘણી વખત આને ગાનપણની બીમારી કે વળગાડવાળી બીમારી છે એવું માનતા હોય છે, જેના કારણે યોગ્ય ટ્રીટમેન્ટ નથી થતી, યોગ્ય સમય ટ્રીટમેન્ટ નથી મળતી, જેના કારણે ઘણી વખત યંગ છોકરાઓ હોય છે અને આવી તકલીફથી પીડાતા હોય છે. તો એ લોકોને યોગ્ય સારવાર યોગ્ય સમય ન મળવાના કારણે ઘણી વખત ભણવાનું છૂટી જતું હોય છે, લગ્ન તૂટી જતા હોય છે, ઘરમાં પણ માથાકૂટ થતી હોય, ઘણી બધી બાબતો થતી હોય છે. તો આ બાબતે થોડી આપણે જાણીશું. હા, હવે તમારા દીકરાને આ તકલીફ છેલ્લા 3 વર્ષથી છે, તમે એવી વાત કરી, એમાં શું તકલીફ થાય છે એ મને જાણ કરો. એનું નામ ન બોલતા, આ તમારી પરવાનગી સાથે જ અમે, તમારે કોઈ વાંધો નથી ને આમાં? ના, તમારું નામ કે તમારો ફોટો એનું કંઈ નહીં આવે, બરાબર છે? તો એના વિશે તમે મને જણાવો, શું તકલીફ થઈ છે છેલ્લા 3 વર્ષથી? અને તકલીફ સાહેબ એમ થઈ છે કે જે શરૂઆતમાં થયું ને તે વખતે એને પેટમાં ગોળો ફરેમ થયો, એટલે પછી ગોળો ફરેમ થયો એટલે પછી મગજનું કાબુ નહીં આવ્યું અને મગજ દોડધામ કરવા માંડ્યું. દોડધામ કરવા માંડ્યું એટલે પછી એ આમથી આમ ભાગવાનું કામ કર્યું. અને પછી અમે તરત તો પછી ગાડીમાં બેસાડીને મોડાસા લઈ ગયા. મોડાસા આપણે મગજની હોસ્પિટલ. હવે એ ગોળી તૈયારીમાં ખાધી અને એને ઊંઘ બી આવી ગઈ. અને પછી 2-3 દાડા અઠવાડિયું વાપરી અને પછી એને રિએક્શન આવે એવું થઈ ગયું. એટલે પછી એ ગોળી બંધ કરી, કેમકે હવે શું કારણ એને ભૂલ થઈ એ તો કંઈ ખબર નથી. કદાચ ગોળી ડબલ લેવાય. શું થયું હતું? રિએક્શન આવી. શું એટલે રિએક્શનમાં મોઢા પરથી લાળ દરતી. ઓકે. એટલે પછી એ ગોળી બંધ કરી દીધી. અને પછી અમે ગામડાની અંદર પપ્પા બળવાના આવું તેવું શરૂઆત કરી. એના પછી અમે તમારી હોસ્પિટલ ઉપર છેલ્લા 3 વર્ષ પહેલાં આવ્યા હતા. પણ એ ગોળી રેગ્યુલર રાખી નહીં, ખાલી 2 થી 3 વાર જ વાપરી અને પછી બંધ કરી દીધી. અને પછી અત્યારે હમણાં પાછા તમારી હોસ્પિટલ પર જ આવ્યા છીએ અમે. ના, મને લક્ષણો વિશે જાણ કરો. હા, એ આપણે જોઈ લીધું કે 3 વર્ષ પહેલાં આવ્યા હતા, 15 દિવસની દવા લઈ ગયા હતા. પણ લક્ષણ એને મગજ કામ નથી કરતું અને વારે ઘડીએ માથું ડોલ્યા કરે છે સર. આમ અત્યારે ડોલતું નથી અને વારે ઘડીએ માથું ડોલ્યા કરે. પછી બીજું એના પછી આંખો ઉપર જોવા નહીં મળતું, એટલે આંખો ઉપર હાથ લગાવી કરે આખો દિવસ. વારંવાર હાથ લગાવે. તમે પૂછો તો શું કે હા, આવું કેમ કરે એમ કહો તો શું જવાબ આપે? તો એ મને થાય છે એટલે શું કરું છું. અને એવું કેટલી વાર કરે અને કેટલા કલાક દિવસમાં કરે? એ કલાકમાં તો કેટલી એ વાર કરે. હા, અને તમે ના પાડો તો શું કરે? ના પાડો તો કંઈ નહીં, તો કરે જ કરે. અને પછી મોઢામાંથી કોકડા કર્યા કરે. કોકડા કર્યા કરે એટલે કેટલી વખત કહો? જેમ કે હમણાં કલાકની અંદર 3-4 વાર. હમણાં 10 વખત ઊભા થયા, બહાર ગયા, પાછા આવ્યા છે. હા, અને કોકડા કર્યા કરે અને મોઢામાંથી આખો દિવસ થૂક્યા કરે. થોડીક વાર થાય થૂકવા ઊભો થાય, થોડીક વાર થાય થૂકવા જાય. અને પછી થૂકવા જાય અને પછી ને મગજ ફરી જાય એટલે પછી જેમ તેમ ગભરામણ થાય એટલે અકળાવા માંડે કે તમે મને બોલો નથી, આમ નથી કરો, તેમ નથી કરો. પણ તમે એક વસ્તુ સાથે વાત કરી હતી કે એ વારંવાર કોકડા કરે, વારંવાર હાથ ધોવે. હા, પછી બીજું શું હોય? વારંવાર હાથ ધોવે એટલે કેટલી વખત હાથ ધોવે? કલાકમાં 2-4 વાર ધોવાય. કોઈ કડી જાય ત્યારે ધોવે કે એમને પણ ધોવા જતો રહે કે ક્યાંક ગયા હોય ત્યારે ધોવે? ના, અમે એમને ધોવે. હા, અને તમે ના પાડો કે ન ધો તો શું કે? તો એ કે મારે ધોવા જ પડશે. હા, ગુસ્સે થઈ જાય ખરે તમે ના પાડો તો? હા, પણ તમે પૂછો તો કારણ શું આપે?
કારણ તો મને અંદર હે ને આ કંઈક વસ્તુ છે અંદર એટલે એ થયા કરે વારંવાર હાથ ધોવા હા, પડે થયા કરે છે પણ બેચેની થાય એવું કે ખરા હે મને જબ નથી પડતો એવું હા કે એમ કે મને જબ નથી આવતી શું કરવા હવે હા. એણ સાલ ચાલુ જ રાખે ચાલુ કર્યા કરે કોઈ એક ને એક વ્યક્તિઓ દેખાય કે માણસોના ફોટા દેખાય એવું ક્યારે હા, કે એ છે મને ઈ કે ખરાબ મગજ ઉપર આવી જાય હા, હા. એટલે હું આંખો ઉપર આંખો હાથ પર એટલા લગાવી વારંવાર આવું આવું કર્યા કરે દઉં. હા એટલે પેલું આખું જે નજર સામે પેલા ફોટા દેખાયા કરે છે હા. એના કારણે મારે આમ કરવું પડે છે હા એના એટલે દેખાય. મને આખા પૂરા હાથ લગાવી એવું આખા દિવસમાં કેટલી વખત કરે કે ચાલુ જ રહે લગભગ એવું કલાકમાં 2-3 વાર કરે હમ. કોઈક દિવસ તો કે તો કલાકમાં 10 વખતે કરે પછી બીજી કોઈ એક ને એક વસ્તુ વારંવાર કરે જેમ કે લોક ચેક કરવું કે બીજું કોઈ વસ્તુ ચેક કરવી થાય ત્યાં જાય ત્યાંથી અહીંયા આવે એવું કરે ખરા હા એ જાય શું કરે અંદરથી અમારે જે મકાન રહીએ ને હમ. એના મકાનમાંથી પાછળના ભાગે છે ને પાછો વળી આવે પાછો આવે હા હા. પછી એવું કેટલી વખત કરે એવું કે તો દિવસમાં તો એ બાજુ જાય લગભગ 4 થી 5 વખત 6 વખત બી જાય હમ. અને આપણે પૂછો તો જવાબ શું આપે અરે તો હું જોઉં છું ખાલી પછી જઈને પાછો આવે હા ઓકે કોઈ વસ્તુ એકને એક ગણતરી કરે એવું કરે ખરો જેમ કે વસ્તુ મૂકી અથવા ગણે એકને એક વસ્તુ પાના ગણે ના, એવું કંઈ ગણતરી કે નહીં. લખે એકને એક એવું ના એવું કશું એવું ના કરે એવું કંઈ ન કરે પણ કંઈક એને પેલું ભણવાનું બગડ્યું ને હમ. એનું કંઈક યાદ આવી જાય વખત કે એ ભણવાનું બગડ્યું એટલે શું ભણવાનું કોલેજમાં હતો હમ. એફઆઈ પૂરું થઈ ગયું પછી અને પોલીસમાં સિલેક્શન થયું પોલીસ લાઈનમાં હા પોલીસ લાઈનમાં સિલેક્શન થઈ અને પછી આ વસ્તુ ઊભી થઈ એટલે પછી એને પરીક્ષા ને લેવા મળી તો સિલેક્શન થયું તો એવામાં શું તકલીફ ઊભી થઈ હતી એવામાં એ સારું જ હતું થોડું માથું ડોકું હોય ને આમાં મારવાનું સારું હતું આ રીતે હલાયા કરે હા દોડ ધામ કરી લીધી અને એને દોડ પાસ કરી લીધી દોડ પાસ કરી નાખી હતી પણ પેપર લખવાનું રહી ગયું પછી પેપર લખવાનું રહી ગયું પછી વધારે માનસિક મગજ બગડે. બગડ્યું એટલે તો પછી તમે આ 3 વર્ષમાં તમે દવાખાને 2 જ વખત ગયા પછી ભૂવા પડવા જ કરાવતા રહ્યા અણછતાં ના રાજકોટ ગયા હતા સાહેબ હું 2 વર્ષ રાજકોટ રહ્યો હમ. ત્યાં એક હોસ્પિટલ હતી અક્ષર કરીને હમ. ત્યાં 2 વર્ષ દવા ચાલુ રાખી હમ. પણ એ દવાથી કોઈ જ રિઝલ્ટ આવ્યું નહીં હમ. પણ નિયમિત રાખી હતી કે ક્યારેક ક્યારેક વચ્ચે ના, નિયમિત રહી રાખી જાય હતી. એવું થાય અને કોઈક વાર એ કે ગોળીનું મારે કંઈ કામ જ નથી ગોળી કંઈ કામ ન એ કરતી ગોળી ખાતો પણ નહીં હોય હા ખાતો બી નહોતો અને મને ખોટો કેમ ખવડાવો છો મારા શરીરની અંદર ખોટો કાંઈક દાગીનો બગડે એવું કિડની બગડી જશે એમ કીધું તમને આ બીમારી વિશે કોઈ જાણકારી આપી હતી ખરી કોઈ તપાસ કરીને તમને જાણકારી તમે પૂછી હતી ખરી કે આ શું બીમારી કહેવાય જાણકાર તો સાહેબ ડૉક્ટર સાહેબને જો કીધું ને એકવાર તમે અહીં એમઆરઆઈ કરવાનું હતા ત્યારે અમને હમ તમે એમઆરઆઈ સીટી સ્કેન કરી લાવો પણ અહીં એમઆરઆઈ કરવા ગયા એ વખતે આ સિટી સ્કેન કરવા કીધું હશે કદાચ એ ટાઈમે હા ના એમઆરઆઈ કરવા જ કરી હમ. દીધું હમ. એમઆરઆઈ કરી લાવો તમે હમ. કાં તો પછી સીટી સ્કેન કરી લાવો હમ. પણ આ ભાઈ તે વખતે બરાબર ઉપડી ગયું હતું એટલે કંઈ ઊભો રહ્યો ને અને રોડ ઉપર જો દોડતો હતો એટલે પછી ડાયરેક્ટ આપણે દવા કરી કે આમ દીધી કંઈ વાગી ગયું હતું એ ટાઈમે ના કશું નતું વાગ્યું પડી ગયો તો એવું નતું થયું ને એ ના ટાઈમે એટલે પછી આપણે દવા આપી દઈએ ને એટલે એને શાંતિ થઈ ગઈ એટલે અમે જતો રહીએ ઊંઘ આવી ગઈ પછી પણ ક્યારે એવું થયું છે કે માની લો કે આટલા ટાઈમમાં તમને બીમારી વિશે કોઈ જાણકારી નથી આપી મેં પણ તમે કાંઈ આવ્યા છો ને મને મળ્યા હો તો મેં તો બીમારી વિશે તમને જાણકારી હશે કે આ બીમારી હોઈ શકે એમ રિપોર્ટ પરથી પાકું થાય પણ આ બીમારી હોઈ શકે 1-2 બીમારી એમ જેમ કે આપણે તાવ આવે તો આપણે ન કહીએ હા, કે કીધું. આ કોરોના હોય કાં તો પછી માની લો કે મેલેરિયા છે કે આ ટીબી છે એવું ડૉક્ટરને ખબર પડતી કે આ 2-3 બીમારીમાંથી એક બીમારી નીકળે એવી શક્યતા છે બરાબર કેવું મેં તમને અથવા બીજા ડૉક્ટરે તમને આ બીમારી વિશે જાણ કરી હતી એ તો રાજકોટ અમારા હતું ને હમ એ ડૉક્ટરે કીધું કે આને માનસિક બીમારી છે હમ. એટલે તમે ગોળી સખત ચાલુ રાખો 2 વર્ષ સુધી એટલે એનું માનસિક દૂર થઈ જશે તો ત્યારે તમે ચાલુ રાખી હતી હા તો પણ 2 વર્ષથી તમે અહીંયા છો તો અહીંયા ક્યાં ચાલુ રાખી હતી દોઢેક વર્ષ લગભગ હું 2 વર્ષ થઈ રહ્યો હા અને આ વખતે જ અમે આ ઘર રહીએ છીએ પછી અહીંયા પછી ભૂવા પડવા પાસે કેમ ગયા તો પછી પપ્પા બળવા સાહેબ હવે આ બતાવે અહીંથી અહીં સારો કારીગર છે અહીં સારો કારીગર એટલે એવું કેટલા જણને બતાવ્યું આવું તો કેટલા લગભગ 125 જેવા કારીગર થયા છે ઓહો તો એમાં ખર્ચો બરચો થાય કે પછી એમને એમ થઈ ખર્ચો થાય ને સાહેબ હવે તો આમાં કેટલો ખર્ચો કરી નાખ્યો એ ટાઈમે આ બધી લગભગ ઘણો હતો 4-5 લાખ રૂપિયા 4-5 લાખ જેવો ખર્ચો કર્યો પણ આ બીમારીમાં આપણે હમણાં ડિટેલમાં તપાસ આપણે કરી છે પણ એના લક્ષણો તમે જે કીધા એ પ્રમાણે તો ધૂન રોગ નામની બીમારી હોવાની શક્યતા વધારે છે ઓસીડી આ બીમારીમાં 2 લક્ષણો મેઇન હોય એકને એક વિચારો આવતા હોય કોઈ પણ વસ્તુ ક્રિયા કરવાના જેમ કે આ હમણાં એમ કહીએ કે માની લો કે એક વિચાર મને એવો આવ્યો કે એક ક્રિયા કરવાનો કે આ પેડ અહીંયા મૂક્યું છે બરાબર નથી મૂક્યું આ ફાઇલ એટલે એને ફરી મૂકી દો એમ બરાબર મૂકી દો આવો વિચાર કે આ બરાબર નથી મુકાવ્યું એમ
હવે વિચાર આવે એટલે મને થોડી બેચેની થાય તો હું મૂકી દઉં. એક વખત આપણે મૂકી દઈએ કે આ ભાઈ બરાબર છે, બધા ડિસ્ટર્બ થાય, આ મેં મૂકી દઉં. પણ એ વિચાર પાછો આવે કે હજુ બરાબર મુકાયો નથી એટલે હું પાછું અહીંયા મૂકું. હા બરાબર છે. હા પછી 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ કે અડધો કલાક થયો, પાછો વિચાર કે આ પેટ બરાબર નથી મુકાયું હા એટલે હું પાછું મૂકું. હા એટલે એકને એક વિચાર આવવા, એક વિચાર આવ્યો. હા, એ વિચારોના કારણે બેચેની અને ગુસ્સો થવા લાગે. હા કેમ કે મને ખબર છે કે આ પેટ બરાબર મૂક્યું પણ મને મગજમાં જ આવ્યા જ કરતું હોય. હા. આપણે બે વાત કરતા પણ આ વિચાર આવ્યો કે તો પછી મારે આમ પાછું મૂકવું પડે ને. હા તો મને તો એવું થાય ને કે આ ખોટું થઈ રહ્યું, મારા મગજને એવું થાય પણ એ અટકે નહીં. બરાબર. એકને એક વિચાર ચાલુ રહે અને એકને એક ક્રિયા કરવી પડે એ વિચારોને દબાવવા માટે, હા બેચેનીને દબાવવા માટે. હવે એટલે મારે એકને એક ક્રિયા કરવી પડે, એવું વારંવાર હાથ ધોવા પડે. હા કે જેમ કે માની લો કે તમે આવ્યા અને મને અડ્યા, હા. બધા ટેબલને અડ્યા, મેં અહીં હાથ મૂક્યો, પછી મને એવો મગજમાં આવ્યો કે પેલા ભાઈ આવ્યા તેમને અહીંયા હાથ મૂક્યો હતો અને મેં બી ત્યાં હાથ મૂક્યો તો મને કંઈક થઈ જશે તો. હા એવો બરાબર છે. હા બીકને ડર થઈ હા, ગયો. એટલે પછી એ ડર અને એક લાગણી થઈ એટલે મેં હાથ ધોઈ કાઢ્યા એક વખત, પણ પછી પાછો હજુ વિચાર આવે હા એટલે પાછું મારે એક વખત હાથ ધોવો પડે. પછી મને એમ થાય કે ઓકે બરાબર ધોયા, પણ પેલો વિચાર તો પાછો ચાલુ જ રહે એક નહીં. હા. એના કારણે બેચેની મારે વારંવાર હાથ ધોવા પડે. ઘણી વખત પાણીની ટાંકી ખાલી થઈ જાય, હા આવું પણ થતું હોય. બરાબર છે. તો આવી એકને એક ક્રિયા કરવી એને ઓબ્સેશન કહેવામાં આવે. હમ. બરાબર, જે આવશ્યક પગલાં આવતા હોય જેને ઓબ્સેશન કહેવામાં આવે. એના કારણે બેચેની, ગુસ્સો ને એવું બધું થાય, ધ્યાનમગ્ન ન રહે એટલે પછી માણસ એને અટકાવવા માટે ક્રિયા કરે જેને કમ્પલ્શન કહેવાય. બરાબર તો આ બીમારીને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર કહેવામાં આવે, બરાબર. જે પોતાના હાથમાં કંટ્રોલમાં ના હોય. હા પણ ઘણી વખત લોકો એવું માનતા હોય કે આ માનસિક બીમારી છે, તો માનસિક બીમારીમાં આ કહી શકાય પણ એ ગાંઠપણની બીમારી નથી. હા અને સાહેબ બીજું એક હા, એ આંગળીઓ આમથી આમ કરે મૂક્યા કરતો છે એટલે આમ નીચે મૂકે કે હવામાં કરે આવી રીતે. ના ખાલી આમ જ કરે. હા, એ આવી રીતે આમ આમ કર્યા કરે. હા. હા, આમ. આમ. હા, પણ મનમાં પછી કંઈ રટન કરે, બોલે ખરો સાથે. કંઈક કામ મોઢા બોલે પણ આપણે કંઈ ખબર નહીં પડતી. હવે ઘણી વખત એ જે ક્રિયા એકને એક કરે એ મગજમાં કોઈક એક વિચાર આવ્યો, એ વિચારને અટકાવવા માટે એ ક્રિયા કરે પાછો હાથથી. હા બરાબર. ક્યારેક એવું થાય કે મગજમાં ઘણી વખત એવું થાય કે આની સાથે સાથે ફોટા પણ દેખાતા હોય માણસોના, હા. સ્ત્રીઓના, હા એટલે એ પાછા ફોટા ઘણી વખત ખરાબ દેખાતો હોય. હા જેમ કે કપડાં વગરના કોઈ લેડીઝો દેખાતા, માણસો દેખાય, જે દેખીને આપણને શરમ સંકોચ રહેતો હોય, બરાબર. પણ આપણને ન ગમતું હોય હમ. તો પણ એ ફોટા ચાલુ રહે. એટલે આપણને શું થાય કે એ માણસ એવું કરે કે જાણી જોઈને આંખોને આમ કરે, પણ એ આંખો બંધ કરતો હોય હા. પેલા ફોટા ન દેખાય એમ કહે. હા. થોડી વાર થાય પછી પાછા એ ફોટા દેખાય. હા એટલે આ વસ્તુ ચાલુ રહેતી હોય એને અટકાવવા માટે ક્રિયા કરે એટલે આમાં હેરાનગતિ બહુ વધારે રહે. અને ચા પીતા હોય ને તો ચા પીતા પીતા આમ કાઢી નાખે. હા, ખરાબ એવું કેટલી વિચાર વખત કાઢે. ચા પીતા હોય ને તો એકથી બે વાર કાઢી જ નાખે ને પછી પીએ કદાચ તો પાછો પછી કદાચ થોડીક વધે ને થોડીક એક કોટ બે કોટ પીએ ને તો ફેંકી દે રકમ. ઠીક છે, આપણે એમને બી થોડું પૂછી લઈએ છીએ એમને શું તકલીફ થાય છે. હા એટલે આ બાબતો જે છે એ ધૂન રોગની તકલીફ કહેવાય. અને આ ધૂન રોગમાં કેવું છે કે એક બે દિવસમાં મટે એવું નથી. હા આમાં સારવારની અલગ અલગ રીત આવે છે. એમાં દવાઓ આવે, ઇન્જેક્શનો આવે, પછી સાથે કાઉન્સેલિંગ અને સાયકોથેરાપીની સારવાર આવે જે લાંબો ગાળાની સારવાર છે. 1 વર્ષ પણ લાગે, 2 વર્ષ પણ લાગે, વધારે પણ સમય લાગે. હા બરાબર છે. આ બધી સારવાર કરાવો યોગ્ય રીતે તો આ તકલીફમાં સારું થાય. આ કોઈ ગાંઠપણની બીમારી કે વળગાડવાળી બીમારી નથી. હા બરાબર. હા, તમારે મળવું હતું, શું કહેવા માંગત બોલો. કેવી તમે કેવી મને મળવા માટે કીધું હતું હમણાં, હા શું કહેતા હતા બોલો. કઈ નહીં કીધું ખાલી રીતે પેલો હે ને કમર કરીને મને જબરદસ્તી ઇન્જેક્શન આવતા ને એટલે કઈ પપ્પા એવું કહેતા કે પેલું વારંવાર હાથ ધોવાની એક ઈચ્છા થયા કરે, ન કરો તો બેચેની થઈ જાય અને ગુસ્સે થઈ જાય, પછી અહીંથી ત્યાં જવું પડે. એવું કેટલા સમયથી થાય છે? એવું કેટલા સમયથી થાય છે? એટલે મને હમ. મને કારણ થાય ખબર હે હા કારણ થાય તો 2-3 વર્ષ થઈ ગયા. હા, એ પેલી પરીક્ષામાં એક્ઝામ આપી પછી થયું કે એના પહેલાં થયું હતું? પોલીસવાળી પરીક્ષા પરીક્ષા કંઈક આપવા ગયા હતા ને દોડવા માટે? હા, પછી આ તકલીફ ચાલુ થઈ કે એના પહેલાંથી ચાલુ હતી? પછી થઈ હતી. માની લો કે હાથ ધોયા એક વખત, પછી એમ થઈએ કે હાથ ધોવાઈ ગયા, પછી શું થાય? બેચેની થાય, ગુસ્સો થાય, કેમ એ વારંવાર આપણે હાથ ધોવાની જરૂર પડે? હાથ ધોવાને ધોવાની જ હોય પણ એને એમ થાય કે થોડાક નજીક આવીને વાત કરશો? તમારી વાતનું રેકોર્ડિંગ ચાલે છે જેમાં તમારો ફોટો નથી. થોડાક નજીક આવી જાઓ પછી મને વાત કરજો. કોણ દેખાડે હું આ સાઈડ આવતા એટલે આપણે કઈ દેખાવાનું નહીં. આમાં તમારો ફોટો નહીં આવે, આમાં મારો ફોટો છે. એટલે તમારે ખાલી તકલીફ છે, તમારે નામ ન બોલતા. બરાબર. આ તો લોકો માટે તમે કદાચ આ છે ને 768 નંબરમાં છો. કેટલા? 770. આ જ તકલીફ સાથે આપણે અહીંયા. હા એટલે
આવી તકલીફ સાથે છોકરાઓ આવેલા છે આપણે અહીંયા. પેલી બેન બોલાવો બોલાવી લઈએ એમને. હવે તમારી તકલીફ પહેલાં તમે વાત કરો મને 470 જેટલા છોકરાઓ અહીંયા આવ્યા આવી તકલીફ સાથે. હા, એટલે તકલીફવાળા. આ તકલીફ સારવારથી મટી પણ શકે છે, પણ મારે થોડું જાણવું છે કે તમને કેટલા સમયથી તકલીફ થઈ છે, બીજું કે 2-3 વર્ષ થઈ ગયું. પછી દવા કરાવી હતી રેગ્યુલર? હો કરાવી હતી. તો રેગ્યુલર લેતા કે ક્યારેક ક્યારેક ના લેતા એવું થતું? રેગ્યુલર રહેતો હતો. તો 2-3 વર્ષમાં તો આ તકલીફ મટી જવી જોઈએ એમ, જો રેગ્યુલર લીધી હોય તો. કઈ મટતું નહીં. ઓકે. આ વિચારો એક નહીં આવે એના કારણે બીક લાગે કે ગુસ્સો આવે કે બેચેની થાય? પહેલાં બીક આવે, એટલો બધો ગુસ્સો નહીં. હવે ગુસ્સો નથી આવતો, પણ પહેલાં માન લો કે એક વખત વિચાર આવ્યો કે હાથ ધોવા છે, આપણે હાથ ધોઈ કાઢ, પપ્પા ના પાડે કે બેટા કેમ આટલા હાથ ધોવે, તો પછી ગુસ્સો આવી જતો એવામાં? હે એવામાં ગુસ્સો આવી જતો ત્યારે? પપ્પા હાથ વળ્યા હમ. ગુસ્સો ના નહીં આવતો તો ઓકે. હમણાં માન લો કે આપણે કોઈ અડી જાય ને એક વખત આપણે હાથ ધોઈ કાઢે, પછી પાછા હાથ ધોવા પડે અને ન ધોઈએ તો શું થાય? એ તો એ દે કંઈ નહીં, શું થાય? કંઈ નહીં થાય. ઓકે. બેચેની થાય કે ગુસ્સો આવે એવું ન થાય? ના તો પપ્પા કહે છે કે ઘરે વારંવાર હાથ ધોવા પડતા હોય છે, એનું કંઈ કારણ ખરું? એટલે એમ થાય ને હાથ નહીં ધોવું નહીં એટલે પછી પેલું એમ થાય મગજનું એમ થાય હા. મગજ પેલું એમ થાય કે મગજ આમ ફ્રી નહીં રહેવું લાગે. કંઈક થઈ જશે તો આ મગજ બગડી જશે. હા, એમ થાય. હા. અને કોકડા પછી કોગળા કરવામાં પણ એવું જ થાય કે એમાં બીજા વિચાર આવે? એ બીજું એટલે એમ થાય બીજું હે ને એટલે એવું હા થાય. હા. પણ એવું થાય કે આ કોગળા ના કરું તો કોઈક મને કંઈક કરી નાખશે, મને મારી નાખશે, એવું ક્યારે બીક લાગે ખરી? એવી બીક લાગે ખરી? લાગે લાગે. લાગે કે ન લાગે? લાગે. લાગે. તમે ચશ્મા પહેરો છો એટલે પેલા ફોટા દેખાય નહીં તમને વારંવાર, આ ચશ્મા કાઢી નાખો તો એકને એક પેલા પર તમને જે ફોટા દેખાય ખરા ફરી? ક્યાં પતા? તમે કહો છો ને કે એકને એક વસ્તુ દેખાય એટલે મારે વારંવાર આંખો સાફ કરવી પડે, એવું પપ્પા વાત કરતા હતા. તેમાં હા. એટલે તમે પૂછો ને કોઈ હું એવું પૂછવા માગતો કે આ તકલીફમાં ઘણી વખત કેવું છે કે માણસોના ફોટા દેખાતા હોય, પિક્ચરના છોકરીઓના ફોટા દેખાતા હોય, ઘણી વખત કપડાં વગર ફોટા દેખાતા જે આપણા કંટ્રોલમાં ન હોય, આપણને ન ગમતું હોય, પણ વારંવાર એ ફોટા આવતા આ બીમારીના એ કઈ કારણે રીતે? માણસો દેખાય, એ મગજને નુકસાન થવાથી આવું થાય. હા. કંઈ દવાથી મટી જાય, પણ દવા નિયમિત કરાવવી પડે, ઇન્જેક્શન દવાથી મટે ને? મટી જાય. પણ થોડુંક રેગ્યુલર દવા રાખવી પડે. આમાં 3 દવા regular પ્રકાર રાખવી પડે. દવા આવે, એક દવા આવે, શક્તિ કમ થઈ ગઈ એટલે શક્તિ ઇન્જેક્શન આવે, મગજના હોર્મોન ઘટી હા, તે જાય, કઈ નહીં, ગમે તે બાટલી અંદર એટલે એ પીએ. ખરીદી. અને બીજું કે કાઉન્સેલિંગની સારવાર આવે. આ 3 સારવાર આવે. હું તમને આ વાંચવા, તમે તો ભણેલા છો એટલે હું તમને વાંચવા માટે આપું છું, પેલી કાઉન્સેલિંગની પત્રિકા આપું છું ને. હા, તો એ છે ને 3 પ્રકારની સારવાર આવે. એ સારવાર કરાવો તો આ લાંબા સમય આ બીમારી મટી જાય. આ કોઈ ગાંઠપણની બીમારી નથી, વળગાની બીમારી નથી. આ ક્લિયર કટ આપણે એવું કહી શકાય કે ધૂન રોગની બીમારી છે. કોણ કે વગાડી કોણ નહીં? ધૂન રોગ ધૂમ રોગ કહેવાય. ધૂન રોગ કહેવાય આને. હા. આમાં એકને એક વિચારો આવ્યા કરે જે આપણને ન ગમતા હોય, જે આપણે ઈચ્છા વિરુદ્ધ હોય, આપણે એનાથી ડર લાગે, બેચેની થઈ જાય, અને એ વિચારોને રોકવા માટે આપણે પાછી કંઈક ક્રિયા કરવી પડે, જેમ કે હાથ ધોવા પડે, અહીંથી ત્યાં જવું પડે, ત્યાંથી અહીંયા આવવું પડે. બીજું કે આપણને બીક લાગે. અને આપણે હેન્ડસાલ કરી કરે હા. જપ નહીં આવતી, હેન્ડસાલ કરીએ કરે આપણો દિવસ. હા, એટલે એ તકલીફો થાય. એટલે આ જે છે ને એ દવાઓથી મટી જાય, બરાબર છે. લાંબા ગાળે અને રેગ્યુલર દવા લેવી પડે આનામાં. 6 મહિના લેવી પડે, 12 મહિના લેવી પડે, લેવી પડે. 1 વર્ષ 2 વર્ષ પણ લેવી પડે, જેવી જેવી આપણી સમજ શક્તિ અને દવાની રેગ્યુલારિટી. અને પણ આમાં એવું બી થાય કે હું આવું ન કરું તો પપ્પાને કંઈક થઈ જશે, મને કંઈક થઈ જશે, એવી બીક પણ લાગે. અથવા બીજા કોઈ સગા સંબંધીને કે એવા એકને એક વિચારો આવ્યા. બેબી દોડધામ લગાડે સાહેબ વધારે. હા. રાતે ઊંઘતો નથી, ઊંઘે જ પાર આખી રાતે. પછી આખી રાતે અમે બેસી જઈએ 2 જણા એને હસાવવા માટે. ઠીક છે, કંઈ વાંધો નથી. આપણે આજે જોઈ લઈએ છીએ ને, ઇન્જેક્શનને પણ અપાઈ દઈશું. અને અત્યારે એવું થયું સાહેબ કે હું તાત્કાલિક જ આવી ગયો હું ખેતરમાં અહીં, કેમ કે આ આવું કરવા માંડ્યો દોડધામ એટલે કંઈક રસ્તા પર ગાડી વાગી જાય આમ તેમ. એટલે હા, કંઈ નહીં, હું 5 દિવસની દવા લખી આપું છું ને, ઇન્જેક્શન અપાઈ દઉં હા, છું. ટકા બજાર હું પૈસા નથી લાવ્યો. કંઈ કંઈ કરી દઈએ છીએ આપણે. 1000 રૂપિયાની તૈયારીમાં આપતો રહ્યો એટલે 5-7 દિવસની લખા દવા લખો એટલે આરામ થાય પાછો આવી જાય. મિત્રો, આ જે તકલીફ છે એ ઓસડીની તકલીફ કહેવામાં આવતી હતી, જે સારવારથી મટી જતી હોય છે. પરંતુ ઘણી વખત શું છે કે લોકોને સમાજમાં આ બાબતમાં જાગૃતતા નથી હોતી. ક્યારેક ક્યારેક એવું છે કે આ બીમારી વરગાડના કારણે થઈ હોય એવું પણ લોકો માનતા હોય છે. એટલે ઘણી વખત અંધશ્રદ્ધા બાજુ પણ લોકો જતા હોય છે. એટલે આ વસ્તુમાં કેવું છે કે સારવાર કરાવવી બહુ મહત્ત્વની છે. સારવારથી આ મટી જાય એવી શક્યતા છે.